હાલો હવે બધા મહેમાનોના નિયમથી ઓલની બાદ ચા પાણીની વ્યવસ્થા છે એટલે બધા ઝડપથી 5 गुरुष्ण गुरुदेव ईश्वराय गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। मंचस्थ महानुभावों श्री चरणों सर्वप्रथम प्रणाम विधि करूँ છું। ત્યારબાદ સમસ્ત મહાનુભાવો રહ્યા છે સર્વે મહાનુભાવોના શ્રી ચરણોમાં પ્રણામ કરું છું। સુંદર મજાની રચના મારા પરમ સ્નેહી શ્રી મગનભાઈ સાહેબે જે રચના લખી છે જે આપની સમક્ષ હું રજૂ કરવા માંગુ છું અને મને જે આ રચના રજૂ કરવા માટેનો જે અવસર આપ્યો છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વધારે સમય પહેલાં આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। सरस्वती माँ श्रुति गुणपति बजरंगी महाबली सद्गुरुदेव सुंदर मजानी रचना से मां सरस्वती की आराधना करनी है। सरस्वती मात छे मारी दयाड़ी देव दुलारी। सरस्वती मात छे मारी दयाड़ी देव दुलारी। सरस्वती मात छे मारी दयाड़ी देव दुलारी।
પૂજી સજ્જનો અક્ષરી મને પૂજીડો સરસ્વતી માત છે મારી દયાળી પ્રેમ દોલારી
विचार में सद्विचार में अमृत बरसानी दे सद्विचार में दिव्य दृष्टि समातो अमृत बरसानी दे सरस्वती मात छे मारी दयाળી सरस्वती मात छे मारी दयाળી देव दुलारी दयाળી देव दुलारी दयाળી देव दुलारी। સરસ્વતમાં મહેમાનોને હું વિનંતી કરું કે મહેમાનો સ્ટેજ ઉપર દીપ પ્રગટાવી અને કાર્યક્રમને ખુલ્લો મળશે. ये पापम दिग् ज्योति नमस्तस्य दिग् ज्योति नमस्तस्य दिग् ज्योति नमस्तस्य. બોલીએ સરસ્વતી માતા કી જય. સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરીશું. રણાસણ ગામની કુમારી મિત્તલ, કુમારી સુહાની, ઉર્વશી, પ્રિયાંશી ને અલી. આઈ શુભ ઘડી મારે આંગણ આજરે, આઈ શુભ ઘડી મારે આંગણ આજરે.
દીકરીઓને સોજિત્રા નિવાસી અમારી ઈચ્છા પણ 100 રૂપિયા એમને પુરસ્કાર આપે છે. માતાજી સુખિયા. હલો રાવળ કે સુરેશભાઈ સાહેબ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે. આવડ્યું સાહિત્ય કલા અને સાંસ્કૃતિક એકેડેમી ના ઉપક્રમે તથા ચાણસ્મા તાલુકા રાવળી સમાજ ઉત્તેજક મંડળના સહયોગથી આજે સમાજના નિર્જરવાનો લેખ લખતા સાહિત્યકારોના સન્માન સમારંભનું આયોજન કર્યું છે તથા નિર્જરના ચતુર્ધંગનું વિમોચન સમારોહનું પણ આયોજન છે. સર્વપ્રથમ તો આપણા અધ્યક્ષ શ્રી ડૉક્ટર દેવ યોગી સાહેબનું સ્વાગત કરું છું. તેઓ શ્રી બોટનીમાં MSc PhD છે, વૈજ્ઞાનિક છે, કડી સાયન્સ કોલેજના પ્રોફેસર હતા અને અત્યારે મંગલ જીવન ટ્રસ્ટ અંતર્ગત સિદ્ધપુર પાસે સેદ્રાણા ગામે વૃદ્ધાશ્રમ તેમજ સ્કૂલ વગેરે પ્રવૃત્તિ ચલાવે છે. ખૂબ મોટો આશ્રમ છે એમનો ત્યાં. તો એમણે અનુનય કરીને આજે અધ્યક્ષપદ સ્વીકાર્યું છે, તો એમનું હું સ્વાગત કરું છું. દેવ યોગી સાહેબનો પ્રામાણિકતા અને નિખાલસતા પણ જુઓ કે જ્યારે માલજીભાઈ દેસાઈ સાહેબ જેવા વડીલ ખૂબ સન્માનીય હાજર હોય અને તમે મને અધ્યક્ષ બનાવો છો એ મને થોડું રૂચતું નથી, પણ મેં કહ્યું સાહેબ આપ સમાજના મોભી જેવા છો એટલે આપને અધ્યક્ષ બનાવ્યા છે. અમારા એકેડેમીના અનુનય પ્રાર્થના માંગણીને માન આપીને રાજનપુર પાસે આવેલા ગોતરકા આશ્રમના પૂજ્ય પરમ પૂજ્ય મહંતશ્રી નિજાનંદ બાપુ પણ પધાર્યા છે. એમનો પરિચય આપો તો મારી પાસે શબ્દો ફૂટી જાય એવું છે. બાપુએ માત્ર શાસ્ત્રોને પચાવ્યા નથી, પણ પ્રવર્તમાન સમયમાં એમણે ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર એ બધા વિષયોની પણ સમજ કેળવી છે. કોઈ વિષય હું માનું છું ત્યાં સુધી અણસ્પર્શ્યો નથી. ખૂબ સારા વક્તા છે અને એમનો એક બીજો મોટો પરિચય પણ છે કે અત્યારે ગુજરાતની અંદર ધર્મસત્તા પણ આગળ આવે એના માટે એક રાજ્યવ્યાપી ગુરુ વંદના મંચ અને રાષ્ટ્ર વંદના મંચની પ્રવૃત્તિ ચાલે છે. એમાં ગુજરાતના બધા જ સંતો, મહામંડલેશ્વરો, મહંતો પધારે છે. એ ગુરુ વંદના મંચના નિજાનંદ બાપુને પ્રમુખશ્રી બનાવ્યા છે. એ બતાવે છે કે એમની કેટલી બધી મહત્તા છે. તો એમનું આપ સૌ વતી હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રી માલજીભાઈ દેસાઈ ખૂબ જ સન્માનીય વ્યક્તિ, આપણા વિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય, ગાંધીવાદી કાર્યકર, સર્વોદયવાદી કાર્યકર અને સૌથી શ્રેષ્ઠ બાબત તો એમની એ છે કે એમની ગાંધીવાદી વિચારસરણી અને લોકહિતના કાર્યોને ધ્યાનમાં રાખી અને અમને પદ્મશ્રી જેવા સન્માનથી નવાજવામાં આવ્યા છે. અને મને એક વાતનું પણ તાજુબ થાય છે કે સાહેબશ્રી કોંગ્રેસના સમયમાં ધારાસભ્યશ્રી હતા અને આજે સત્તાધારી પક્ષ ભાજપ છે, તેમ છતાં પણ એમનું પદ્મશ્રી માટે ચયન કર્યું, સન્માનિત કર્યા. એ મને ખૂબ મોટી બાબત લાગે છે. એ બતાવે છે કે કેટલા બધા એમના
પ્રામાણિકતા હશે, સમાજ સેવા હશે, તો એમનું પણ હું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણા સમાજના અતિશય વિશેષ તરીકે પધારેલા 108 મહંત શ્રી સેવાદાસ બાપુ કે જેઓ લોડાવાડા પાસે ધોરડા ગામમાં કબીર આશ્રમ ધરાવે છે. ખૂબ લગ્ન પ્રતિષ્ઠિત સંત છે ત્યાંના. ખૂબ સારી બાબત છે કે આપણા સમાજના છે, સત્સંગી છે, જ્ઞાનવાન છે. તેઓએ પણ આજે અત્રે ઉપસ્થિત રહી અને સમાજને પ્રોત્સાહન આપ્યું છે. એમનું પણ ખરા દિલથી હું સ્વાગત કરું છું. આપણા સમાજના શિક્ષણવિદ એવા શ્રી બિપિનભાઈ રાવળ, પાલનપુર પીટીસી કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને અમારી નિર્જનની પ્રવૃત્તિમાં એક મોટું પ્રેરક બળ એવા બિપિનભાઈ સાહેબનું પણ સ્વાગત કરું છું. બિપિનભાઈ સાહેબે નિર્જનના તૃતીય અંકની સંપૂર્ણ સ્પોન્સરશિપ એમણે કરેલી. તમારે આર્થિક કંઈ તકલીફ પડે તો તમે મારી પાસે આવજો, પણ સમાજનું આ એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે સાહિત્યકાર માટેનું, કલા માટેનું, એને તમે ક્યારેય બંધ ના થવા દેશો. તો આવા પ્રેરક એવા બિપિનભાઈ રાવત સાહેબનું પણ હું તહે દિલથી સ્વાગત કરું છું. અન્ય મહેમાનોમાં બીજે મેડિકલના પ્રોફેસર શ્રી કેવી રાવળ સાહેબ કદાચ બીજે મેડિકલ કોલેજમાં તેઓ પ્રોફેસર છે, ડૉક્ટરોને ભણાવે છે અને અમારી પ્રવૃત્તિમાં ખૂબ જ સહાયરૂપ થાય છે. ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ, બિલ્ડર છે અને સમાજના કોઈ પણ કાર્યમાં હોય સારું તો એમાં ખૂબ મોટો ફાળો એમનો હોય છે. તો આવા ગાંધી રહેવાસી નાગજીબેનનું પણ આપણે અત્રે હાર્દિક સ્વાગત કરીએ છીએ. નિર્જરમાં પોતાનું યોગદાન આપતા એવા સાહિત્યકારોને પણ એકેડેમી આવકારે છે. તદુપરાંત સમાજના જે આગેવાનો, અગ્રણીઓ અને જેમના સુભાષિસ અમારી સાથે છે તેવા સર્ગેનું સ્વાગત છે. ખૂબ મહેનત કરીને પોતાના સંતાનોને આગળ લાવતી, કદાચ ત્રાજુ ટોપલું કરીને પણ પેટે પાટા બાંધીને પણ પોતાના સંતાનોને ભણાવતી હોય એવી માતૃશક્તિનું પણ સ્વાગત કરતા હું ગૌરવ અનુભવું છું. તેમજ સમાજના સર્વે ભાઈ બહેનોનું પણ આજે ઉપસ્થિત રહ્યા છે તે બદલ સ્વાગત કરું છું. અને સૌથી વધારે આ સમાજના જે મુખ્ય બે દાતાઓ છે શ્રી જતીનભાઈ બગલનાલ રાવળ રણાસણવાડા તથા ધીરોજ નિવાસી શ્રી બાબુલાલ વિઠ્ઠલદાસ રાવળ કે જે સચિવાલય ગાંધીનગરમાં સેવાઓ આપે છે, એમના તરફથી ભોજન પ્રબંધ થયો છે, સમાજનું હિત થયું છે, એમને પણ આવકારું છું. તદુપરાંત લિસ્ટ લાંબુ છે તેથી ચુનીલાલભાઈ યોગી પલાસરવાળા તેમજ અન્ય સર્વે દાતાશ્રીઓ કે જેઓએ આ પ્રોગ્રામમાં સહયોગ આપ્યો છે તે બધાનું હાર્દિક સ્વાગત છે. નામી અનામી કોઈને કદાચ ભૂલી ગયો હોય એવા સર્વે મહાનુભાવો, મહેમાનોનું હું ખરા દિલથી સ્વાગત કરું છું. ધન્યવાદ. એક ખાસ કેમ એમને ન્યાય કરવા માટે સમાજ સાથે જોડાયેલા ના રહેવાય, તેમ છતાં પણ સમાજ પ્રત્યે એમની પ્રતિબદ્ધતા હોય તેઓ ઉપસ્થિત રહે છે. તો એમનું પણ એકેડમી વતી હું સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લે મારે સૂચના આપવાની છે.
સંચાલક શ્રી આપણા સમારંભના અતિથિ વિશેષ શ્રી અને મહીસાગર જિલ્લો ધરોડા કબીર મંદિરના મહંત શ્રી અને આપણા એકેડમીના મુખ્ય પ્રેરણા સ્ત્રોત છે એવા અમારા ગુરુ સમાન સદગુરુ સેવાદાસ બાબુ વધાર્યા છે. તો સેવાદાસ સાહેબનું સ્વાગત હું કરીશ. કે પદ્મશ્રી એવોર્ડ વિજેતા છે. ભારત સરકારનો મોટો એવોર્ડ છે અને હમણાં 6 મહિના પહેલાં જ આપણે ચાણસ્મા તાલુકા વતી રાવળયોગી સમાજ તરફથી આપણે અહીંયા એમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. એવા માલજીભાઈ સાહેબનો તો ખૂબ ખૂબ આભાર કે આપણને આટલી સરસ મજાની જગ્યા અને એટલી બધી સવલત માટે એમને ઓફર કરી છે કે મગનભાઈ એમને 4 માણસો મારી સાથે મૂક્યા છે. કોઈ પણ જરૂર પડે, કોઈ પણ તકલીફ હોય તો એમને કહી દેજો. એવો ખૂબ સરસ સહકાર આપ્યો છે અને આપણા મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા છે એવા માલજીભાઈ સાહેબનું સન્માન હું આપણા ચાણસ્મા તાલુકા ઉત્તેજક મંડળના પૂર્વ મંત્રી શ્રી ચુનીભાઈ સાહેબને વિનંતી કરું કે ચુનીભાઈ સાહેબ એમનું ફૂલહાર, શાલ અને બુક આપીને સ્વાગત કરશે. કોઈ પણ સંજોગોમાં બંધ થવું જોઈએ નહીં, કારણ કે ભવિષ્યમાં આવું બનેલું છે એવી ચિંતા કરી છે. અને આપણા એ અતિથિ વિશેષ મહેમાન છે તેવા બિપિનભાઈ સાહેબનું સ્વાગત અમારી એકેડમીના ઉપપ્રમુખ શ્રી ગોગુ નિવાસી અને બ્રહ્મનિષ્ઠ નિરાત આચાર્ય નારાયણભાઈ યોગી સાહેબ કરશે. નારાયણભાઈ યોગી ગોગુ. દિનેશભાઈ ગઢ અને નિર્જરમાં પણ એ સદસ્ય બની ચૂક્યા છે અને બંને ભાઈઓ આપણને ખૂબ સહકાર આપે છે. ઉપરાંત આપણા પ્રોગ્રામના મહેમાન છે એવા ડૉક્ટર કાંતિભાઈ સાહેબ, એમનું સ્વાગત પંચમહાલ ગોધરા ગઢ નિવાસી દિનેશભાઈ જી રાવળ સાહેબ કરશે. દિનેશભાઈ. તો સુરેશભાઈનું સ્વાગત ચાણસ્મા તાલુકાના ચાલુ પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ રાવળ કરશે. મૂળ વતન પાટણ, પાદરા સ્થિત અને હાઈકોર્ટમાં જજ તરીકેની ફરજ બજાવી રહેલા એવા આપણા માનવતા મહેમાન મનુભાઈ જે સાહેબ અત્રે આપણા કાર્યક્રમમાં હાજરી આપી છે. સેશન કોર્ટ અમદાવાદ એમાં જજ તરીકે સારી ભૂમિકા ભજવે છે અને ઉપસ્થિત છે એવા મહેમાન શ્રી મનુભાઈ સાહેબનું સ્વાગત ચાણસ્મા તાલુકા ઉત્તેજક મંડળના પૂર્વ પ્રમુખ શ્રી રાજેન્દ્ર કુમાર હરગોનભાઈ યોગી લણવા, તેઓ એમનું સ્વાગત કરશે. રાજેન્દ્ર. અમારા નિર્જરના સંગઠન મંત્રી મુકેશભાઈ રાવળ પાટણ,
તેઓ કરશે. સચ્ચિદાનંદ મહારાજ લિખિત પુસ્તકો લાવ્યા છે, તો આ 4 મિત્રોના પુસ્તકોની ભેટ આપણે મહેમાનોને અર્પણ કરી છે. એ બદલ એકેડમી વતી 4 મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે કેટલાક મહેમાનોને તબિયતના કારણે, સમયના કારણે અને અન્ય કામમાં રોકાયેલા હોવાને કારણે આપણા કાર્યક્રમમાં કેટલાક ફેરફાર કરીએ છીએ. અને શાંતિથી वंदे पन्नगभूषणमुखधरं वंदे पशूनां वंदे सूर्यशशाङ्कवर्णं वंदे मुकुन्दं प्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं वंदे शिवं शङ्करं वंदे शिवं. ગાંધી વિચારની ભૂમિ એવા ચીલિયા આશ્રમ સ્થિત રાવળ યોગી સમાજના સુવેનિયર મુખપત્ર એવા નિર્જરના ચતુર્થ અંકના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મંચ ઉપર વિરાજમાન પરમ શ્રદ્ધેય 1008 સેવાદાસજી મહારાજ, સમારોહના અધ્યક્ષ અને રાજ્યના પ્રબુદ્ધ નાગરિકોમાં જેની ગણના થાય છે એવા પ્રોફેસર દેવયોગીજી, ઉત્તર ગુજરાતનું ગૌરવ, ગાંધી પરંપરાનું ગૌરવ, અને એ ગૌરવને આપણને સવાયું કરી અને રાષ્ટ્રપતિ, ભારતના રાષ્ટ્રપતિએ પાછું આપ્યું છે એવા પદ્મશ્રી વિજેતા પુરસ્કૃત માનનીય માલજીભાઈ, જજ સાહેબ બિપિનભાઈ, લેખકો, કવિઓ, મારી સન્મુખ બેઠેલા તમામ રાવળ યોગી સમાજના પ્રબુદ્ધ નાગરિકો, માતાઓ અને બહેનો, જીવનના મૂળાધાર જે છે, જેમ ત્રિગુણાત્મક પ્રકૃતિની શક્તિ છે, એમ જીવનના 3 મૂલ્યો છે. અને આ 3 મૂલ્યોથી જીવન કેવા પ્રકારનું છે એ નક્કી થતું હોય છે. સૌથી પ્રથમ એમાં છે કે જે પ્રજા, જે સમાજ, જે રાષ્ટ્ર, દેશ, એના નૈતિક મૂલ્યો કેવા છે.
આકાશ લખી રાખે. તમે શિક્ષિત વર્ગમાંથી આવો છો કે નથી આવતા એ બહુ મહત્વનું નથી. મહત્વનું છે પણ એવડું મોટું એનું આધાર મહત્વનો નથી. પણ જે સમાજ કેવું છે, નૈતિક મૂલ્યો પ્રત્યેની એની ધારણા કેવી છે, એના ઉપરથી એ સમાજનું સ્તર નથી. બીજો આધાર છે તેના સાંસ્કૃતિક મૂલ્યો કેવા છે. તમને આ શબ્દો અઘરા પડે છે પણ હું આવું સરળતાથી તમને સમજાવું છું. કોઈ પૂછે કેવા છો, રાવણ દેવ છો, જાતે દેવ શબ્દ વાપરે. ગળામાં ભગવું નથી. જેના ગળામાં ભગવું લુગડું ન હોય એ પોતાની જાતને રાવણ દેવ ના કહે. સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરવું હોય તો સાંસ્કૃતિક ચિહ્નોને પણ અપનાવવા પડે. અમે સાધુઓ ગમે ત્યાંથી અમને કોઈ મિસ્ટર કઈ ના બોલાવી શકે. મિસ્ટર નિજાનંદ ફલાણું નીકળું ના કહે. વિમાનમાં મને પર એર હોસ્ટેસે કીધું તું, મેં કીધું તો આમાં તને મારે મિસ્ટર જેવું શું લાગે છે. આ ડ્રેસ કોડ છે, આ સાંસ્કૃતિક મૂલ્યોનું જતન છે. એક નાનું કપાળમાં પીળું કરવું, ટપકું કરવું સાંસ્કૃતિક મૂલ્યોનું જતન છે. જ્ઞાનની વાત કરવી અને જ્ઞાનની વાતને પ્રસ્થાપિત કરવી, આ બેમાં છે મોટો તફાવત. જ્ઞાનવાળા ખૂબ પડી જશે પણ એ જ્ઞાનમય જીવનારા છે ને, તમારે દોડા દાડે છે ને દીવો લઈ ગોતવા જવા પડશે, ત્યારે કરોડોમાંથી કોક એક નીકળી આવે. એટલે સાંસ્કૃતિક મૂલ્યો જે પ્રજા છે, જે સમૂહ છે, જે સમાજ છે, એના સાંસ્કૃતિક મૂલ્યો કેવા છે. એટલે યુવા પેઢી છે, પ્રબુદ્ધ, તમે બધા મારી સામે બેઠા છો. રાવણ દેવ શબ્દ વાપરવો હોય તો તમારે પહેલા વિચારવાનું કે મારામાં દેવ લક્ષણ છે કે નથી. એક બીજી વાત કહી, આ શબ્દો બ્રાહ્મણો વાપરે છે, જાતે વાપરે છે, પહેલા પ્રજા વાપરતી. ભૂદેવ, રાવણદેવ તમને ચારણો કહેતા, ખબર તમને નહીં હોય. ચારણો છે ને, ચારણો રાવણદેવ તરીકે સંબોધન કરે. હવે જે પોતે દેવી પુત્ર છે ને એ તમને દેવ કહેતા હતા. નાગેશ્વરની વાત નથી તો એમને કંઈક તો તપશ્ચર્યા કરી હતી. આ દેવ શબ્દને સમજવાની જરૂર છે. દૈવી મૂલ્યો પછી સમજાવું છું, પણ આ દેવ શબ્દને સમજવાની જરૂર છે. જેનો આધાર બીજાનો લઈ અને ટકી રહેવાનો છે, આ માનવ સ્વભાવ છે. બાપ પાસે દોમ સાહેબી છે, ધનના ડગલા છે, તો છોકરાને ખબર છે કે આ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે હું જ બેહવાનો છું, બીજું કોઈ જ આવે નથી. એટલે પછી BMW ને હવાના પોરમાં નીકળી પડે, કોકને કચડી નાખે, એના કચડી નાખે, એવી કચડી. કેમ? એને ખબર છે કે આધાર છે બીજાનો છે. દરેકના ઉપર તમારું કંઈક ને કંઈક દ્રષ્ટિ હોય છે, કંઈક ને કંઈક તમારું મેથેમેટિક હોય છે. આ માનવ સ્વભાવ છે. જેનો આધાર બીજાને આપવા માટેનો છે અને જેનામાંથી તમે મેળવી શકો છો એ આધારને દૈવી આધાર કહેવાય. એટલે તમે દેવો પાસે જાઓ તો દુઃખ હોય. કોણના મિનિસ્ટરો પાસે જાય, મંત્રીઓ પાસે જાય, સરકારો પાસે. કેમ? એનું જે દુઃખ છે એ નૈતિક મૂલ્યોને લગતું છે. દૈવી મૂલ્યોને લગતું દુઃખ જ્યારે આવે, ત્યારે તમારી પાસે હામ દામ ને ઠામ બધું હોય અને ઠેકાણો ન પડતું હોય તો દુનિયાનો કયો માણસ છે કે દેવનો આશરો ન લેતો? ભણેલા લોકો પણ આ વાતમાં આવતા હોય છે, મેં જોયા છે. બાર એમ કહેનારા આ બધું ખોટું છે, આમ છે, તેમ છે કહેનારા છે ને, એમ ભાઈ આગળ થઈ હોય દીવો લઈને પેલો પાછળ ચાલતો. આ જે કોઈને આપવા માટેનો જે આધાર છે ને, આ દૈવી આધાર છે. મનુષ્યમાં દેવમાં આ પાયાનો તફાવત છે.
એટલે તમારે એને હજુ સરળતાથી સમજવું હોય તો આ બિલ્ડિંગની દિવાલો છે ને એ જો મનુષ્ય છે તેનો પાયો છે ને દેવ છે. આને કલર કરવો પડે છે, ડેકોરેટ રાખવો પડે છે, સતત આ માગ્યા કરે છે, ખોપડા પડે માગ્યા કરે છે. ભાઈ 3 વર્ષ થઈ ગયા, લાવો કળી ચૂલો લાવો, કલર લાવો, નેરોલેક લાવો, કલર લાવો, ટીકો લાવો. પાયાને તો પ્લાસ્ટર જ નથી, કારણ કે એનો સ્વભાવ લેવાનો નથી, દેવાનો છે કે તું તાર રંગ રોગનમાં રહે, પણ તારો આખો ભાર હું ઉપાડીને બેઠો છું, તું ચિંતા રાખ, તને નહીં પડે. આજે કોઈની આંગળી પકડે ને, થાકેલા માણસને એમ કહી દે ઉભો કરે, તું ચિંતા ના કરે, હું બેઠો છું, તો સમજી લેવાનું કે પાયો છે, ભલે ને પ્લાસ્ટર નથી, પણ એના ઉપર આખી દુનિયા ઊભી છે, એના ઉપર સમાજ ઊભો છે, એના ઉપર રાષ્ટ્ર ઊભું છે, એના ઉપર રાજ્ય ઊભું છે, એના ઉપર આખી સંરચના ઊભી છે, એના ઉપર આખી સંરચના ઊભી છે. એક વાત લખી રાખો કે બીમારને બેઠો કરવાના દવાખાના ખૂબ છે અને ટેકનોલોજી ખૂબ છે, હજુ પણ નવી એમાં સંશોધન થવાનું છે, પણ માનસિક થાકેલાને બેઠો કરવાની દુનિયામાં ટેકનોલોજી પહેલાય નથી, આજે નથી. જે આંગળી પકડી શકે છે ને એ સમાજનો મોભી છે, એ આગેવાન છે, એ દૈવી તત્વનો ઉપાસક છે, એ દેવ છે. એટલે જે આ 3 મૂલ્યો છે એમાં દૈવી મૂલ્યો છે, માનવ મૂલ્ય છે, એમાં દૈવી મૂલ્ય છે, સાંસ્કૃતિક મૂલ્ય છે અને નૈતિક મૂલ્ય છે. સન્માન કરવામાં રાબેતા મુજબ સૈદ્ધાંતિક મૂલ્યો ચાલે. અહીંયા હું જોતો સૈદ્ધાંતિક મૂલ્યોમાં એવું હોય કે જે હોય એ કર્મો ફિટ થઈ ગયેલો હોય એમ જ ચાલવું, અને સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાય. આ હું કરી શકું, આ હું ના કરી શકું, આ સૈદ્ધાંતિક મૂલ્ય. એટલે પેલામાં લખાણમાં કર્મો ફિટ થઈ ગયું, એ શેનું અનુસરણ કરી રહ્યા હતા? એ સૈદ્ધાંતિક મૂલ્યનું અનુસરણ કરી રહ્યા હતા. પણ જ્યાં સેવાદાસ મહારાજનું નામ બોલી અને માલજીભાઈનું નામ આવ્યું, માલજીભાઈએ સામેથી કીધું કે સતત કરાવવું. આ નૈતિક મૂલ્ય છે, આ નૈતિક મૂલ્ય છે. નૈતિક મૂલ્યોને તમારા પાયામાં સમજવા પડશે. બધું લખેલું છે, બધું બંધારણીય છે, જે લખેલું છે દિવાલ ઉપર ગોરાના અક્ષરે છે, એ માનવાની જરૂર નથી. સમય ઉપર જે સાબિત કરી બતાવે છે ને, આ નૈતિક મૂલ્ય છે, આ નૈતિક મૂલ્ય છે. આને ખૂબ સમજવું પડશે, આ વાતને ખૂબ સમજવું પડશે. એટલે ખાસ ધ્યાન રાખો. આજે એક યુગ જાતિવાદનો ચાલે, ઉછીના ઉધાર ગૌરવો પોતાના તરફી ખેંચવા, તમારા સમાજમાંથી જજ સાહેબ છે તો ગૌરવ તમારા સમાજનું છે, જજ સાહેબનું નથી. એ ભણ્યા છે એટલે જજ સાહેબ છે. પણ આશા રાખો, તમે જે કોર્ટમાં જઈને ઉભા રહો, તમે આશા રાખો. મને યાદ આવે છે, બારો સાહેબ કરીને જજમાં એક રિક્ષાનો કેસ હતો, અકસ્માત પેલો હાજર નતો તો એમ બીક લાગે, બારો સાહેબ બહુ કડક છે. એને ખબર પડી બારો આવ્યા છે, પોતે બારો. મને પૂછવા આવ્યો, મને કે બાપુ હું રહું છું એક ગામડો, મને કે બાપુ આ કેસ ચાલે છે, હવે અમારી જ્ઞાતિના જજ આવ્યા છે, હું હાજર થઈ ગયો. મેં તું આમાં જ્ઞાતિના હોય, મેં સાંભળ્યું છે કડક ખૂબ છે. મને એને ઉપદેશ આપ્યો, મને કે બાપુ તમને નહીં ખબર હોય શું? મને કે આ ગુડા નામે તો પેટ ખામાં નમે. મેં નમતા હોય તો જા કઠેડા જેમ જેવો વાતમાં કઈ નથી, એના પર અદાલત ચાલવા જ નથી. પેલા જે નાસ્તા ફરતા રજૂ નતા થતા એમને રજૂ કરવાની એમણે કટકી કરી. જેવો જ જય માતાજી કીધું, એને કીધું કે આને 2 દાડા જેલમાં નાખી, 2 દાડા પછી લાવો. પેલો કે સાહેબ નહીં, વાત જ નહીં. મને ખબર છે ત્યાં કેમ જય માતાજી, તું માતાજી તો ભગત નથી, તું કનેક્ટિવિટી ગોતી રહ્યો છું. જ્યારે આવી સ્થિતિ પેદા થાય ત્યારે ગૌરવ લેવાનું કે આ સાચા અર્થમાં અમારા સમાજે આ રતન પેદા કર્યું. આ નૈતિક મૂલ્યો છે, આ નૈતિક મૂલ્યો છે. નૈતિક મૂલ્યોને ઉછીના ઉધાર ઓળખાણની જરૂર નથી. પ્રોફેસર દેવયોગીજી ગમે ત્યાં જાય તો પ્રોફેસર છે, એમનું વેલકમ છે ને પ્રોફેસર તરીકે થવાનું છે, પ્રબુદ્ધ વ્યક્તિ તરીકે થવાનું છે. જીવન હોર્યું છે, કંઈક ગોત્યું છે, કંઈક જાણ્યું છે.
એટલે કવિએ ઉભો તો દરિયા કિનારે, તે મોજા અહીંયા અથડાતા હતા, દડાઈ પાછા દરિયા કિનારે પેલા પતરાની જે દરિયો હતી અહીંયા અથડાતા હતા, ખેડના ગોટે ગોટા થઈ ગયા. કવિ ઉભો બધો ખેલ જોતો હતો, આવ્યો તો દર્શન કરવા પડે, ખેલ જોતો હતો. ઓહો, કેટલા મોજા આવે છે, દોડ આવે છે, આમ સીધા અથડાઈ પડે, રહી જાય, ફેડ થઈ જાય. કવિ છે, કવિએ મોજાને પૂછ્યું. હવે અહીંયા એક બીજી વાત થાય, જેની પાસે સંપત્તિ છે વિસ્તૃત થઈ શકે, જેની પાસે વિદ્યા છે ને પ્રસ્તુત થઈ શકે. આ ડિફરન્સ છે મોટા. આ કવિ છે જેની પાસે અક્ષર જ્ઞાન છે, જેની પાસે લખવાની ક્ષમતા છે, જેની પાસે પ્રકૃતિની ભાષા સમજવાની ક્ષમતા છે, પ્રકૃતિ પૂછી શકે છે અને અંદરની વાત કરી શકે છે. એ લેખક છે, એ કવિ છે. પેલા મોજાને પૂછ્યું કે મારે વાત પૂછવી છે તમને. એટલે મોજાઓએ કીધું બોલો કવિરાજ, બોલો, શું વાત છે? એને કીધું કે આમ દોડી હાથે આવો છો કે કોઈ વચ્ચે વચ્ચે ધક્કા મારે છે તમે? મોજાએ બહુ સરસ જવાબ આપ્યો, સમુદ્રના મોજાએ, કે હાથે આવતા હોતા પથરે જ ભટકો, કોક ધક્કા મારે છે, કોણ મારે છે ખબર નથી, મોઢે ફેણ આવી જાય છે. આ ફેણના ગોટા છે ને અમારા મોઢે ફેણ આવી ગઈ છે, પણ કોક ધક્કા મારે. તમે બધા હાથે આવ્યા છો કે કોકે ધક્કો માર્યો છે? હાથે આવ્યો હોત તો બધાનું રેશન કાર્ડ છે ને ધીરુભાઈ અંબાણીના ઘરનું હોત, પેલા અદાણીનું હોત, ઉદ્યોગપતિનું હોત, મોટા ભાગના અમેરિકામાં જન્મ્યા હોત. કોકે ધક્કો માર્યો, કોકે ધક્કો માર્યો છે. જેને એટલી ખબર છે કે મને કોણે ધક્કો માર્યો છે, હું કેમ મારું છે સર્જન થયું છે અને હું આપણે કેમ વિસર્જન પામું છું, આ જેને ખબર પડી જાય ને એને દૈવી મૂલ્યોની તરત ખબર પડી જાય, એને દૈવી મૂલ્યોની ખબર પડી. એટલે કવિ પૂછી શકે, આ સાક્ષરો છે ને, આ જગત સાક્ષરોનું છે, આ જગત લખનારાઓનું છે, આ જગત બોલનારાઓનું છે, કવિઓનું છે. તલવારોના જગતથી પ્રદેશો જીતી શકાય છે, જીવનના મૂલ્યો ક્યારેય જીતી શકાતા નથી. જીવનના મૂલ્યો જીતવા માટે છે એ તમારે છે એ અંદર ડૂબકી મારવી પડશે, તમારે કંઈક ને કંઈક પ્રસ્થાપિત થવું પડશે. અને તમને એનું કારણ કહું કે તલવારો આપણા ઉપર આક્રમણ કરીને આવી, અને આપણા ઉપર જ્યારે આક્રમણ કરીને આવી ત્યારે આપણી પાસે સામે તલવારોનું મળી પડી ગયું, પણ આપણી પાસે સાહિત્ય પડ્યું. એ તલવારોએ આપણા ઢગલાબંધ મંદિરો ભલે તોડી નાખ્યા, એ તલવારોએ આપણા વિદ્યાલયોને આગ ભલે ચાંપી દીધી, પુસ્તકોના પુલ બનાવી નદીઓ પાર કરી ગયા, બધું પાર કરી ગયા, અને જેટલો થાય એટલો અત્યાચાર કર્યો. પણ આજે પણ આપણે એ જ વૈદિક સભ્યતાના પ્રતિનિધિ તરીકે આજે આ જલિયાના આશ્રમમાં બેઠા છે, પણ આપણને ઝુકાવનારા લોકો છે ને એ પોતે કન્વર્ટ થઈ ગયા, એ વહેલા નથી. દુનિયાની પ્રાચીનમાં પ્રાચીન સભ્યતાનું તમે પ્રતિનિધિત્વ કરી રહ્યા, પ્રાચીનમાં પ્રાચીન. તમારે ગૌરવ પહેલા આ લેવું પડશે, જાતિ ગૌરવ જે છે, મેં કીધું પૂછીનું ઉદાર ગૌરવ ન લેવું. એક ખોતર આવેલા તે બધા બ્રાહ્મણો દોડ્યા, મેં કેમ મને વ્યાસ સાહેબ આવ્યા, નામ શું છે? મને કે ડબલ્યુ બ્રાહ્મણો નામ ના હોય. મેં તપાસ કરી, વિલિયમ વ્યાસ ખ્રિસ્તી હતા. મેં તો આ તો ખ્રિસ્તી છે. પૂછીના ઉદાર ગૌરવ ન લેવું. માલજીભાઈનું પદ્મશ્રીથી પુરસ્કૃત થવું એ માલધાર સમાજ માટે ગૌરવ છે. માલજીભાઈ તપ કર્યું છે એટલે સરકારને ફરજ પડી છે, કોઈ ગોતતું આવ્યું છે. સરનામા સુધી કોઈ વિચાર કરતો નથી. એટલે ખાસ એક ભલામણ કરું છું કે તમે જો દેવ તત્વ છો, જે દાડો તમે એમ કહો તો એક હું રાવણ દેવ છું, તો 100 વખત વિચાર કરજો કે દૈવી તત્વનું મારું જીવન છે કે કેમ. અને દાવા સાથે કહું છું કે છો જ, દેવ છો જ. તમે કઈ એમને નથી, તમને કોઈએ દેવ કીધા છે, અને હવે તમને તો બુદ્ધિશાળી લોકોએ દેવ કીધા છે. યોગી શબ્દ છે, તમને ખબર છે કે આ સૌથી પહેલો શબ્દ પ્રચલિત થયો છે ને એ સાંખ્ય શાસ્ત્રમાંથી થયો છે.
આ ધરતીનું એમ કહેવાય છે પ્રાચીન શાસ્ત્ર હોય એ સાંખ્ય શાસ્ત્ર છે કે બધામાં એક વાત એ વખતમાં કપિલ મુનિએ ગોતી અને કપિલ મુનિએ એક વાત નક્કી કરી કે જો એક વસ્તુ છે તો એક વસ્તુની ક્રિયા પણ છે, જો પરિણામ છે તો એની પ્રક્રિયા પણ છે. પુરુષ છે તો પ્રકૃતિ છે, યોગ છે તો એની યોગની ક્રિયા છે, એને યોગીની કહેવાય છે, જેને દેશી ભાષામાં તમે જોગણી કહો છો. અને જોગણીનો ઉપાસક છે ને એ યોગી છે, ઉપાસક છે, યોગની પ્રક્રિયાનો ઉપાસક છે, ડેકલાનો નહીં. ડાક તો છે ને એ રિધમ છે, અને મજાની વાત એ છે ડબલું છે ડાકે છે, આનું બેનું અસ્તિત્વ છે. એક બે બાજુ વાગે છે, એક બાજુ વાગે. એક ગોળ ઘરું છે તો એક નવ ઘરું. આ નવ દોરડીઓ તમને નવ ખાના. હવે લોકો નવ ઘરાને ઘણું માને છે, થાળીઓ બધો ભરી પૂતળા મૂકવા જાય છે ને. આ નવ ઘર એને જ કહેવાય. પણ જે નવ ઘરને જાણે છે એ યોગિનીનો ઉપાસક છે, સાચા અર્થમાં એ યોગી છે. શરીરમાં દ્વાર પણ નવ છે. આ નવ પદ્ધતિ જબરજસ્ત છે. તમને ખબર છે કે આપણે ત્યાં નવની પદ્ધતિ બહુ પ્રાચીન કાળમાં ચાલી છે કે નાનામાં નાના માપને પણ ટાક શબ્દ વાપરતો હતો. કોઈ કેટલું નાનું માપ કરવું તો 9 ટાક, 9 ટીપા. 9 ટાકથી નીચું માપ આપણે ત્યાં નતું. 9 ટીપા ભેગો કરો એટલે 9 ટાક થાય. 9 ને જાઓ. આપણે ત્યાં 9 શબ્દ જબરજસ્ત હતો. 9 કરું, નવરાત્રી. આ 9 નો આંકડો જે છે એક સમયમાં વૈદિક કાળમાં ખૂબ ચાલ્યો છે. એટલે જે યોગીની છે, જે પ્રયોગની પ્રક્રિયા છે, એ પ્રક્રિયાનો જે ઉપાસક છે ને એને યોગી કહેવાય છે. આ પ્રક્રિયામાંથી તમે કોઈ પસાર થયા હોય તો કહેજો, અને ન થયા હોય તો જાતને પ્રશ્ન કરજો. ખાસ કરીને તમારા સંતાનોને કહેજો. ઉત્તમ કુળમાંથી આવું એનો ગૌરવ હોય, પણ એ ગૌરવને ટકાવી રાખવા માટે જે સંઘર્ષ કરવો પડે છે ને એ કરી જાણે એને ઉત્તમ પ્રજા કહે. એ કરી જાણે એને ઉત્તમ પ્રજા કહે. ધીરુભાઈ અંબાણી જાતે પણ મુકેશ નાની બે જન્મ્યા. મુકેશ ટોચે પકો છે અને પાપા મારે છે, લોનો લે છે. એક જ બાપના દીકરા છે. માત્ર જાતિ આધારિત વાત જવા દો, એક બાપના સંતાનોમાં પણ ભેદ છે. જે ભણ્યો છે અને ભણ્યા પછી જે સમાજથી કપાઈ નથી ગયો, પણ ભણ્યા પછી એને એમ વિચાર્યું છે કે બીજા 5 હાથને જો મારા જેવા ના બનાવી શકું તો મારા ભણતરનું શું મહત્વ છે. આ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આપણા લાયક કામકાજ વ્યક્તિને હું ચેક આપીશ તો આ સમાજનું પ્રતિનિધિત્વ નથી, એ પદનું પ્રતિષ્ઠાનું પ્રતિનિધિત્વ કરી શકે. એ સામાજિક પ્રતિનિધિત્વ નથી. એટલે ખાસ એક ભલામણ કે કોઈ કાળે ઉત્તમ કક્ષાએથી છૂટો પડી ગયેલો આ સમાજ છે. આપણે ત્યાં બીજી વાત છે કે આ એક સમાજ નથી. આપણે ત્યાં ઉત્તમ હાઈ લેવલના ટોચ ઉપર બિરાજતા કેટલાય સમાજો તળી આવી ગયેલા છે. કેમ કે ભારત ઉપર સૌથી વધારે આક્રમણો થવાના કારણે ભારતમાં ઉથલપાથલ પણ ખૂબ થયું છે, માઇગ્રેશન પણ ખૂબ થયું છે, અને એના કારણે છે ને એ કેટલી ફેકલ્ટીઓ બદલાઈ ગઈ છે. પણ ફેકલ્ટી બદલાય, ક્વોલિટી ન બદલાવી. ફેકલ્ટી ભલે બદલી ગઈ હોય પણ ક્વોલિટી ન બદલાવી જોઈએ. આજે જો તમને ખબર છે કે હું ક્યાંક ને ક્યાંક મારો પૂર્વજ જોગ સાથે જોડાયેલો છે, હું જોગી છું, તો એને પ્રમાણિત કરવા માટેનો પ્રયત્ન કરો. પછી એના ગૌરવ માટે તમારે ફાંફા નહીં મારવા પડે. દુનિયા ગૌરવ આવશે. હંમેશા ગૌરવનો નિયમ છે ગૌરવ લેવા ન જવા. માનનીય મંત્રીશ્રી લખો ને તો એક રાજ્યમાં 24 થી માંડી અને 40 સુધી હોય, પણ માનનીય પદ્મશ્રી લખો તો આખા રાજ્યમાં 5,000 હોય. શેઠ શ્રી આખી બજારમાં 10, 15, 25 મળી જાય, પણ પદ્મશ્રી ગોતવા જવું. એટલે આ શબ્દ લખી રાખો કે તમે કોઈ એક ઉત્તમ પ્રકારની જે
જાતિ વ્યવસ્થા છે, સમૂહ છે, માનવ સમૂહ છે, એનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. અને કોઈ કાળે તમે વિસ્તૃત થઈ ચૂક્યા, કોઈ કાળે વિસ્તૃત થઈ છે. પડતીનો કાળ આવી ગયો, પડતીના કાળમાંથી ફરીથી પાછા આવ્યા. પણ પેલું ફિનિક્સ પક્ષી એમ કહે છે, જેને સંસ્કૃતમાં દેવહોમા કહેવાય છે. આમ ગ્રીસમાં એને ફિનિક્સ કહે છે, આપણે ત્યાંનું નામ છે દેવહોમા. આ દેવહોમા, ફરી એમાં દેવ શબ્દ છે લખી રાખજો. આ દેવહોમા પક્ષીનો એક નિયમ છે કે જંગલમાં આગ લાગે ને ત્યારે બાકીના પક્ષીઓ ભાગવાની કોશિશ કરે છે. એ ઊંચું ઉડી પાછું જંગલમાં પછડાય છે સળગી જવા માટે. અને જંગલની રાખ જ્યારે ફરી જાય છે ત્યારે એની રાખમાંથી ફરીથી ઊભું થાય છે. લકી રાખો ખોઈ ગયેલું છે પાછું ભળી શકે છે. મૂલ્યો ખોઈ ગયેલા પાછા મળતા નથી. સંપત્તિ જતી રહી તો ભલે જતી રહી, તમારા પાસેથી અક્ષર જ્ઞાન ગયું તો ભલે ગયું. તમારા નૈતિક મૂલ્યો છે, તમારા દૈનિક મૂલ્યો છે, અને તમારા સાંસ્કૃતિક મૂલ્યો છે. એ સાંસ્કૃતિક મૂલ્યોને ટકાવી રાખવાનો પ્રયત્ન તમે કરશો તો તમારી પ્રતિષ્ઠાને ક્યારેય આંચરવાની નથી. તમારી આવનારી પેઢીઓ જે છે એ પણ ગૌરવાન્વિત થવાની છે. અને એના નાનકડાએ આજે જ્યોત જગાવી છે. અને જ્યોતમાં અક્ષર જ્યોત છે, એ જ્યોતમાં સાહિત્યની જ્યોત છે. એ જ્યોતમાં જે છે એ સાહિત્યનો સેતુ બાંધવાનો નિર્જર નામના એક સોવિનિયર દ્વારા જે પ્રયત્ન જે લોકોએ કર્યો છે, એના એ નિર્જરને પ્રકાશિત કરવા માટે જેણે અંદર 13 કરોડ ડોનેશન આપ્યું છે. એ નિર્જરના સંપાદકો, એ નિર્જરના કવિઓ, એ નિર્જરના લેખકો અને નિર્જરને છાપવા માટે જેણે પણ ડોનેશન આપ્યું છે, એ તમામ દાતાઓને ખૂબ બિરદાવું છું. અને ખૂબ રાવળ સમાજની પ્રગતિ થાય, શિક્ષણથી જ પરિવર્તન આવે છે. નૈતિક મૂલ્યો છે એ જાળવી રાખવાનો સમય હવે આવ્યો છે. આવનારો સમય ભારતનો છે, ભારતીય સંસ્કૃતિનો છે. બસ એના માટે આપણે સંકલ્પબદ્ધ થવાનું છે. અને એ સંકલ્પબદ્ધતા ગુજરાતનો યોગી સમાજ આ જિલ્લા આશ્રમમાંથી જો પ્રગટ કરે તો એમાં એનો પણ એક હિસ્સો કે એનો પણ એક ભાગ હશે. એ ભાવના સાથે વિનવું છું. હરિઓમ તસ્સત. બાપુ, સાચો દારૂડિયો કોને કહેવાય? કે જે પીવે પણ બીજાને પીતા કરી દે. સાચો જુગારી કોને કહેવાય? કે પોતે તો જુગાર રમે પણ બીજાને પણ જુગાર રમતા કરી દે. પણ સાચો સંત કોને કહેવાય? બીજામાં પણ સંતત્વ પ્રગટાવે. તો તમે બધાએ આજે બાપુના વિચારો સાંભળ્યા. તમારામાં કંઈક સંતત્વની લાગણી આવી રહી છે, કંઈક સારા વિચારો ગ્રહણ થયા હશે. એટલે બાપુને હું અનિર્ણય કરીને મિત્રો સાથે ગયો હતો અહીં લાવવા માટે. તો મારું બોલાવવાનું આજે ખૂબ જ સાર્થક નીવડ્યું છે. એટલે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા સમાજનો આવા કોઈ સારા ભલા પ્રસંગે બોલાવીએ તો બાપુને વિનંતી પણ કરું છું કે આ સમાજને તમારા જેવા ક્રાંતિકારી સંતોના વચનોની ખૂબ જરૂર છે. તો કૃપયા અમારા પ્રોગ્રામોમાં વધારીને અમને અનુગ્રહિત કરશો. ધન્યવાદ. બાપુ માલતીભાઈનું સ્વાગત કરવા માગે છે. ખૂબ ખૂબ ધન્યવાદ નિજાનંદ બાપુ અને માલતીભાઈ. થોડા દિવસ ઉપર તમારું બધું મંડળ, આમ તો મારી સાથે વર્ષોનો સ્નેહ છે બધાની સાથેનો. એ બધા મિત્રો આવ્યા હતા. તારીખે એક કાર્યક્રમ રાખવા માટેનો મેં કીધું તમારું જ છે, તમારે કંઈ મારી સંમતિ લેવાની ના હોય. પહેલાં તો સમૂહ લગ્નો પણ અહીંયા કરતા અહીંયા પણ શરૂઆત કરે. ઘણા બધા લોકો આ ધરતી ઉપર પહેલાં આવી ગયા છે. તો એકેડેમીના પ્રસંગે મારા પરમ મિત્ર, મારા વિદ્યાર્થી અવસ્થાના મારા સાથીદાર ભાઈ દેવચંદ યોગી, વર્ષોથી લગભગ અમે વિદ્યાર્થી હતા ત્યારથી જ અમારા 70-80 વર્ષનો અમારો સંબંધ છે. અને સંબંધ અમે બંને પાડોશી પાછા જિલ્લાને લડવા. એટલે પહેલાં રેલવેમાં બેસવું હોય તો જિલ્લા લડવા થઈને તેનો જ આવવું પડે. પહેલાં તો રસ્તાઓ હતા જ નહીં. એટલે એ રીતે ભાઈ દેવચંદભાઈ આજે પૂજ્ય ગજાનંદ બાપુએ ઘણી સારી વાતો કરી. તમારા મૂળને એમણે
દર્શન કરાવ્યું તમને. તમે કોણ છો, શું છો, તમારી શક્તિ, ભક્તિ અને તાકાત શું છે એનું બહુ દર્શન એમણે વિદ્વાપૂર્ણ રીતે કરાવ્યું. એ બાપુ આપણે જે વચન ગયા અને હું સ્વાગતથી બાપુ અહીંયા પધાર્યા છે એમનું પણ સ્વાગત કરું છું. આ બધા મિત્રોના કેટલાકનું મોઢું જોઈને ઓળખાણ પડે અને બધાને વડીલોને યાદ કરીને મારે કોઈ લાંબી વાત નથી કરવી. આપણા જેવા પછાત લોકો જે છે એ બધાની એક જ દવા છે અને તે શિક્ષણ. સંસ્કાર દ્વારા શિક્ષણ મળશે તો સંસ્કાર ના આવે અને શિક્ષણ મળે તો એ બ્રહ્મરાક્ષસ પણ બની શકે છે. શિક્ષણ સંસ્કાર સાથે આવે એવું કામ તમે બધા મિત્રો કરો એમાં અમારા જીવનની શુભેચ્છા જ હોય. બીજું, આવા નાના સમાજોએ પોતાના રિવાજો સમાજના ચોકમાં જ્યારે બેસીએ ત્યારે 5 ઓગળી સરખી નથી હોતી. આપણો સામાજિક રિવાજ એવો હોવો જોઈએ એ બધાને પાલવે છે. મેજિસ્ટ્રેટ પ્રોફેસર સાહેબને પાલવે, ડૉક્ટરને પાલવે અને મેજિસ્ટ્રેટ સાહેબ અને આપણો નાનામાં નાનો શાકભાજી કરનારો હતો તો હું લારીવાળા મિત્રોનું પણ સમાજની મોટમાં બેસે ત્યારે સરખો રહે. પછી ઘેર દીકરા દીકરીઓ વહુઓને કોનાથી મળવું હોય તો છૂટ, એમાં કોઈ ના નથી પાડતો. પણ સમાજના ચોકમાં આપણે સરકાર રહીએ તો સમાજની સમાનતા આવી છે. બીજી મહત્વની વાત એ છે કે આપણી સંપત્તિ સાથે કેટલીક કુટેવો પણ આવતી છે. સંપત્તિ એ પોતે દુર્ગણ પણ લઈ આવે છે, વ્યસનો પણ લઈ આવે છે અને જો એની ઉદ્વગતિ થાય તો એ સંપત્તિનો સારો ઉપયોગ પણ આજે બધા મિત્રો અહીંયા કર્યો છે. ઘણા બધા મિત્રોનું નામ છે, એ બધા હૃદયને અભિનંદન આપું છું. સમાજની બાબતમાં સામાજિક રિવાજો આપણને પાલવે એવા રિવાજો કરીએ અને વિશેષમાં મારે બીજી કોઈ વાત કરવી નથી. પણ આ જમાનો છે ને કે આઈટીનો જમાનો છે. નોલેજ ઇઝ પાવર. જ્ઞાનની શક્તિ જેની પાસે હશે કે આ દેશ અને દુનિયા ઉપર રાજ કરશે. આપણા ઇન્ટિરિયર ગામોમાં રહેનારા દીકરા દીકરીઓ આખા ગુજરાતમાં દેશમાં ઘણું કર્યું છે. કેટલીક વખતે જંગલમાં ફૂલ ઉગે પણ ફૂલ શંકરની પેઢી સુધી ના જાય અને ત્યાં તે ઉગે કરમાઈ જાય એ ફૂલની કોઈ કિંમત રહેતી નથી. એ શંકરના પેઢી ઉપર એ ફૂલ આવે તો એની કિંમત થાય છે. એમાં આપણે દૂર દૂર ગામડામાં બેઠેલા લોકો, નાના મોટા ધંધા કરનારા, હજુ જે કંઈ બહાર નીકળ્યા છો, શહેરોમાં બચ્યા છો, નોકરીઓ છે એ બધા 10-15% પહોંચ્યા છો. સર્વે પૂછીએ તો બધા વિદ્વાન પુરુષો જાણે. પણ બાકીનો જે સમાજ છે એમાંથી આઈટીના જમાનામાં દીકરા દીકરીઓની ટેલેન્ટને શોધીને એને બરાબર શિક્ષણના પંથ ઉપર પહોંચાડવા. અત્યારે તમે જુઓ છો શિક્ષણનો વેપારીકરણ થયું છે. પૈસાદારનો દીકરો છે આ ડૉક્ટરને આ બધા ભણ્યા ત્યારે આપણું ખર્ચ નહોતું થતું, આપણી ફી નહોતી એવું થતું. અનેક ડૉક્ટરો એન્જિનિયરો મેં જોયા છે મારી નજરે અહીંથી ભણેલા થયા છે. આજે તો કેટલી મોટી ફી, એનો આંકડો કહીએ તો આપણે તો ચક્કર આવે. એટલે સેલ્ફ ફાઇનાન્સના નામે જે વેપારો શરૂ થયા છે એના કારણે આપણા જેવા વર્ગોના બાળકોને બહુ મોટું નુકસાન થયું છે. એનો એક જ રસ્તો છે, સરકાર તો સરકારની રીતે જે કંઈ થાય એની મર્યાદામાં કરતી હોય છે. પણ સમાજ એક સેન્ટ્રલાઇઝ પણ ઊભું કરીને એના આવા વિદ્વાન પુરુષોને જોડીને એ દીકરા દીકરીને શોધીને એમ કંઈક તો પણ સમાજ તારી સાથે છે. આ જાતનું આયોજન આ સમયની માંગ છે અને તમે નહીં કરો તો વ્યક્તિગત તો કોકના દીકરાઓ આગળ વધશે, નહીં વધે એમ નહીં. અગર શક્યતાઓ વધી છે તો તમે બધા સમૂહ રીતે, સમાજની રીતે આવા દીકરા દીકરીઓ શોધો અને આગળ વધારો અને શિક્ષણને પાયામાં રાખો. એટલી વિનંતી સાથે તમે બધા ખૂબ વધારે પ્રેમથી
આ સંસ્થાના વડા તરીકે તમારું હૃદયથી સ્વાગત છે. આ તમારું ઘર જ છે. તમારે જ્યારે કંઈ નાનું મોટું કામ હોય ત્યારે આ દરવાજો હોલ બધું ખુલ્લો છે. તમે વેલકમ છે. અને દેવચંદભાઈ પણ ઘણા વખત પછી મળ્યા. મેં મિત્રોને કહ્યું હતું દેવચંદભાઈ લાવજો પાછું, એટલે હજી હાજર રહ્યા છે. અને તમારા બધાને મળીને ખૂબ હૃદયથી આવકારું છું. ઈશ્વર આપણને સૌને આ કળયુગમાં સાથે ચાલવાનું બળ આપે. જે કામ કરતા એવા મિત્ર હોય એમના આપણે હાથ મૂકી એનો ચક્કો ખેંચવાનું કામ ન કરીએ. એટલે વિનંતી સાથે કોઈ પણ સાહેબની આગળ જઈને કોઈ પણ માગણી મૂકે તો કદીએ એમને ના પાડી નથી અને આપણને સત કાયમ માટે ખુલ્લા છે. ખૂબ ખૂબ આભાર. હવે આપણા રાવળિયો સમાજનું ગૌરવ ભારતના નહીં પણ વિશ્વના વનસ્પતિ વિજ્ઞાનના નિષ્ણાત એવા વૈજ્ઞાનિક ડૉક્ટર દેવયોગી સાહેબ આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા છે. સાથે સાથે એ આપણા માટે ખૂબ પોઝિટિવ રહ્યા છે અને આપણને ભૂતકાળમાં પણ સારી મદદ કરી છે. આજે દેવચંદભાઈ ખૂબ જ હસ્તે એ આનંદિત થયા છે અને આપણા નિર્જરના સામયિકને સતત વેગવંતું ગતિશીલ કાયમ માટે બનતું રહે એ માટે એમની સંસ્થા અને દેવચંદભાઈ તરફથી આપણને 11,000 રૂપિયાનું દાન આપે છે. તો સુરેશભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને સાહેબના હસ્તે 11,000નો ચેક સ્વીકાર કરે. સુરેશભાઈ સાહેબ અને દેવચંદભાઈ. મુરબ્બી શ્રી માલજીભાઈ બાપુ, મંચ પર બેઠેલા મિત્રો, આગળ અહીં આવેલા ભાઈઓ અને બહેનો, ખરેખર આજે મને એક આનંદ થાય છે, ખૂબ આનંદ થાય છે. મગજની શિક્ષક હતા ત્યાંથી મિત્રતા તો હતી જ, પણ રિટાયર થયા પછી એ માણસ પોતાનો શક્તિનો ઉપયોગ સમાજ માટે કરશે અને આટલું બધું કામ કરી શકશે એ તો કલ્પના પણ નહોતી. એ જ્યારે બધાના પરિચય માટેની પુસ્તિકા લખવાની મારી પાસે આવ્યા, મેં કહ્યું ભાઈ કામ તો સારું છે પણ તમે આ કામ પૂરું કરી શકશો? ત્યાં જ હું પ્રયત્ન કરું છું. મેં કહ્યું કે મારી જરૂર પડશે કહેજો. અને જ્યારે એમનું પુસ્તક મારા હાથમાં આવ્યું એ વખતે હું તો હાજર રહી શકે એમના વિમોચનમાં. પછી મને થોડું આશા, પછી ફરી બધા મિત્રો આવ્યા. મોસ્ટલી હું બહુ બહાર જતો નથી. 88મું વર્ષ ચાલે છે, ખૂબ કામ કર્યું છે. તો માલજીભાઈને મળવાનો પેલો આગ્રહ હતો એટલે ખરેખર તો પહેલું નામ મારું રાખે એના બધા માલજીભાઈનું રાખવું જોઈએ. એ બધા મિત્રોએ એક મોટી ભૂલ કરી છે. એ માટે હું માફી માગું છું માલજીભાઈને. આટલી મોટી હસ્તી હોય ને તેની સમાજ માટે જે કામ કર્યું છે, કેટલું બધું કામ કર્યું છે. અમે તો બહુ ભણતા ત્યારથી બધા મિત્રો છીએ. કોઈનું કામ આવ્યું હોય તો માલજીભાઈએ કદી કાર્ય મને પણ ઘણી મદદ કરી છે સમાજ. તો ખરેખર તો પહેલું નામ એમનું જોઈએ. એટલે હું સોરી કહું છું બધા તમારા મિત્રો હોય એમને, કારણ કે એ મારું નામ નહીં, હું તમને બધા ઘણો નાનો માણસ છું. ઠીક, આજે તમે આટલા બધા આવ્યા છે કે આ બહુ આનંદની વાત છે. હવે હું તમને 60 વર્ષ પહેલાંની વાત કરું. એ વખતે આપણા સમાજના બે જ મોટા માણસો ભણેલા, એક માધુબા અને એમના ભાઈ ગોવિંદભાઈ મણુદના. એટલે એ વખતે એમ જ મનાતું હતું કે મણુદ એ વિદ્યાનું સેન્ટર છે. એ વખતે કામ કરનાર બહુ ઓછા અને ભણનારા અમે 8-10 મિત્રો જ. શંભુભાઈ ખૂબ શક્તિશાળી માણસ હતા. એમને પણ એક ધૂન હતી, પરીક્ષિત મજમૂદાર
વિજયકુમાર, આ બધાનો બહુ મોટો સાથ, માનસિંહભાઈ, આ બધાનો સાથ હતો. કંઈક કરવું હતું. સતત હું એમને ચેતવાય, આપણે શંભુભાઈ કંઈક કરો ને યાર, કંઈક કરો ને આપણા સમાજ માટે, આપણા છોકરાઓ માટે. પણ કે શું કરવું? સરકાર તો માનતી નથી. આપણી વસ્તી કેટલી છે, આપણે પૂરું કરવું પડે. તો કે એ માટે કીધું શું કરવું પડે કે આપણે એક તાલુકો લઈ અને એની સર્વે કરવી પડે અને સરકારને બતાવવું પડે. તો ચાલો કીધું હું એ કરીશ. અને મેઇન ટાઈમ પલાસરની અંદર સમૂહ લગ્નો હતા. એ વખતે અમે લોકો ત્યાં બધા ગયા 8-10 વિદ્યાર્થીઓ. અમે જ્યાં જઈએ ત્યાં લોટ ને એ બધું લઈ જઈએ અને આખા દિવસની મિટિંગ ત્યાં થાય અમારા વિદ્યાર્થીઓની. કોઈક વખત પલાસર જઈએ, કોઈ ગમે ત્યાં જઈએ. તો આ રીતે અમારું ચાલતું હતું. તો શંભુભાઈ મેં કહ્યું, શંભુભાઈ આજે ટેલ નાખીએ અને કંઈક થાય તો. મને કે તું શું વાત કરશે, એ શક્યતા નથી એમ કશું. કીધું કંઈ નહીં, આ પ્રયત્ન કરી ત્યાં ટેલ નાખી કે ભાઈ આપણે છાત્રાલય શરૂ કરવું છે. 60 વર્ષ પહેલાંની વાત છે. ત્યાં તો બધા લગ્નમાં આવે ને બધા, બહુ મોટો 2-3 દિવસ લગ્નમાં રહે. બપોર થાય એટલે પેલા રમે બધા. તો બધા પહેલાં તો એ જ વિચાર છાત્રાલય એટલે શું. પછી લોકોને થોડું સમજાવવું પડે. એમ કરતાં કરતાં માંડમને 150ની આસપાસ રૂપિયા મળ્યા. 150 રૂપિયા હવે કરવું શું? પછી ચેલાબા અમને મદદે આવ્યા. વડનગરના ચેલાબા એટલે બહુ જૂના કાર્યકર. અને એમનો એક દાખલો હું તમને કે હંમેશા ચૂંગી પીધા કરે. અમે દિવસ ફરવા નીકળ્યા હતા અને હસ્તસ્ત વ્યસનો રહેતા નહીં કે એમાં હું વ્યસન છૂટી જાય. મેં હસ્ત કોઈ ચેલાબા તમે આ ચૂંગી પીવો છો તો તમે છોડી શકશો? કેમ ના છૂટો મને કે. મેં કીધું ક્યારે છોડશો? ચૂંગી અને તમારા પોત ફેંકી દીધી. હા, રસ્તામાં. ભાઈ બીજા દિવસથી એમની જે હાલત થઈ છે ખરાબ, વર્ષોથી જે પીતા હોય, હું ગભરાયો કરું છું. મેં કીધું ચેલાબા સોરી, હું તમને લાવ્યો હતો, ના આવે નહીં. અને એ માણસે છોડી એટલે છોડી. તો એ માણસે મેં કીધું ચેલાબા કરવું શું, મકાન તો ક્યાં રાખશું? અરે કે વડનગરમાં રાખો ને છાત્રાલય. એમને એક મકાન ભાડે રાખ્યા. પણ સવાલ કોણ આવ્યો કે આયોજન કોણ કરે? એને રાંધવાનું આ બધું કરું. ચાલો હું વિશ્વનાથ કોલેજમાં ભણું છું, હું ત્યાંથી આવજા કરીશ, મારી પત્ની છોકરાને રાંધી ખવડાવશે. તો 3 વર્ષ સુધી અમે લોકોએ કામ કર્યું. બીજા કોઈ લોકો તો આવતા નતા. આપણે ગાંભુવાળા છત્રીલાલ મહારાજને સમજાવીને પ્રમુખ બનાવ્યા અને સરસ રીતે ચાલવા માંડી છોકરાઓ. પણ એ વખતે બીજા પણ મિત્રો હતા કામ કરનારામાં. એક શંભુ હોય, પછી મંજીદાસ દિલોજવાળા અને મફતલાલ યોગી, મફતલાલ સુશિયા વડાપજીવાળા. એમની સાથે પણ ચર્ચાઓ થાય. પણ મંજીદાસ અને એમના કરતાં શંભુભાઈનું આમ જનજન વર્ચસ્વ, શક્તિ વધારે હતી, ઓળખાણો વધારે હતી. કામ કર્યા પછી કેટલીક વસ્તુઓ મારા મગજમાં આવવા માંડી. એટલે મેં શંભુભાઈને કહેવા માંડ્યું. એટલે શંભુભાઈ મને કહે તને ખબર ના પડે, બેસ હજી તું નાનો છે. એક સ્થિતિ આવી કે મારા જે મતભેદો થયા અમે લોકો છૂટા પડ્યા. નહીં તો મારી પોતાની એક કલ્પના હતી કે આખા સમાજ માટે જ મારે કામ કરવું. પણ પછી શંભુભાઈના રસ્તે, હું મારા રસ્તે, હું પીએચડી કરી. અને પીએચડી મેં એવું થયું મારે કે મારા જે ગાઈડ હતા એમને ખબર નહીં એ પહેલાં અમારો થીસીસ અમેરિકા મોકલાવાનો હતો. પ્રોફેસર બર્ડ કરીને હતો. તો એ એન્ટી ઇન્ડિયન હતો. તો એના મજવા ગયા તો જમીન પર પગ મૂકે તેમ લાગ્યું કે વર્ષો થઈ રહ્યું છે. તો એને કહ્યું, મને કે ના ગમી ગયું. ના ગમી એટલે સમજી ગયું. શું ભાવ? 1,60,000 લીધો. એટલે મેં તમારી પાસે 2,000 રૂપિયા હતા નાનું આપી દીધું. અને કડી જઈને મિત્રોને વાત કરી કે હા ભાઈ મિત્રો તો જોવા જોઈએ. બીજા રવિવારે લાગવાનો લોકો ભરીને ત્યાં ગયા. તો ત્યાં તો 2 લીમડા 2 ખીલેરા બધા ભડક્યા. એક મિત્ર કે તને હાઈટમાંથી બુદ્ધિ બગડી છે. એક મિત્ર કે સ્મશાન નજીક લઈ જતો ભાવ એટલા માટે તું આવ્યો છે.
બીજા કે છેદરા કે આપણે આવી મુંબઈ બેસીશ. મને કે પૈસા ક્યાંથી લાવશે? એ વખત હું રિટાયર કરી મારા ખાતામાં 14 લાખ પડ્યા હતા. મેં કીધું 12 લાખનું પહેલું ડોનેશન ડૉક્ટર યોગીનું, 6 મહિના પછી તમે આવજો, કાંટાની જગ્યાએ ગુલાબ મળે તો હું સાધવાનું તમે. પણ આ આગળ મુંબઈના એક મિત્ર હતા, એ પણ વિરોધ કરતા હતા. કડી આવ્યા મુંબઈના મિત્ર જીઆઈડીસીમાં ઉતર્યા હતા. બીજા દિવસે ફોન આવ્યો, મને કે દાદા શું કરો છો? મેં કીધું હોમવર્ક કરું છું. કે મારે તમે થોડા પૈસા આપવા કર્યા છો. મેં તો કાં તો તમે વિરોધ કરતા કે તમારે પાણી જોતો હતો. મને કે હાલ આવવાનો થયેલો લઈને આવો. મેં કીધું નવીનભાઈ હજી મશ્કરી શું કરો છો? તો ના કે મશ્કરી હું દઈને બેઠો ને એ મિત્રની ઓફિસમાં બેઠો, એ માણસે બેગ મગાવી અને 1.5 લાખ રૂપિયાવાળા થેલા ભરી દીધા. 2003ની વાત છે. મેં તમે પૈસા આપ્યા પણ કોની પાવતી ફાળવી શું કરવું? એ કે જેની પાવતી ફાળવી હોય જ્યાં વાપર હતો. એટલે આ અનસિંગ હેલ્પ બંધ કરી. પણ તો આગળની જે વાત કરતો હતો કે ચાણસમાં તાલુકે જે વખતે કે છાત્રાલય કર્યું એ વખતે મારે સર્વે કરવાની હતી. મને ચાણસમાં તાલુકો સોંપ્યો હતો. ઘણી વખત હું જઉં, હું કરું, પણ ઘણી વખત સમૂહ મારી સાથે આવ્યો. એક વખત રાત્રે એમને નીકળ્યા, ઇસ્લામપુરમાં ગયા, બરાબર ભૂખ્યા થયેલા. એક માજી બેઠા હતા, એમને પૂછ્યું કે માજી કંઈ ખાવાનું છે? એટલે બેટા બીજું તો કશું નથી, ગેસનો છાશ છે. કીધું હાલો અમે ગેસનો છાશ કાઢી. એની આખી સર્વે કરી, એના ઉપર આપણે અહેવાલ તૈયાર કર્યો, ઇજરાતા માનવી, અને ગવર્મેન્ટમાં મોકલ્યું. એ વખતે આપણે ખેરવામાં આપણું એક અધિવેશન બધે ભર્યું. માનસીભાઈના મુખ્ય માણસ હતા. એ વખતે મુંબઈ પ્રાંત હતો, ગુજરાત જુદું નહોતું પડ્યું. એના સમાજ કલ્યાણના મંત્રી હતા બહાદુરભાઈ, અને બહાદુરભાઈને બોલાયા. અને માનસીભાઈએ એટલા બધા ટૈડકાયા એમને કે તમને કોઈ ભાન છે કે નહીં, આ લોકો આટલું સરસ કામ કરે છે અને તમે છાત્રાલયને માન્યતા આપતા નથી. એ ત્યાં ગયા અને બીજા જ દિવસે તારથી આપણને ખબર આવે કે છાત્રાલયને માન્યતા મળી ગઈ. એટલે એ રીતે આપણા કેળણ તો કશું નહોતું એ વખતે. આખરે આટલું બધું થાય છે. અને અમે મગનભાઈએ એક જેને કે નાનો એક વિચાર લઈને જે કામ કરે છે એકલી હાથે, એ ખરેખર પ્રશંસાના પાત્ર છે. આપણા સમાજમાંથી પણ બધા ભણે એ સારું છે. મને તો 14 લાખ મળે તેમ મેં જમીન ખરીદી 26 વીઘા ટ્રસ્ટના આપી. મંગલ જીવન ટ્રસ્ટ આપણે સિદ્ધપુરથી 6 કિલોમીટર દૂર છે, કાપોચ રોડ પર. ત્યાં વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, કુદરતી ઉપચાર કેન્દ્ર અને ગૌશાળા છે. અનાજ અમારું પોતાનું પકવીએ, શાકભાજી અમારી પોતાની પકવીએ, દૂધ ત્યાંથી મળે. મને 1,11,000 પેન્શન મળે છે. 5,000 મારા માટે રાખું, બાકી ત્યાં આપી દઉં છું. અને ખાસ બહેનોને એક વાત કરવાની છે. મારા બાપા તો હું પહેલા ધોરણમાં હતો ને મરી ગયા હતા. મારી બાને એક મગજમાં ધૂન હતી કે મારા છોકરાને ભણાવવાનો છે. 4થા ધોરણ સુધી તો હું કેશરીમાં ભણ્યો. 5માથી અમારે ત્યાં સ્કૂલ નહીં. મને ચાણસમાં એક મિત્રને ત્યાં મોકલ્યો. શનિ રવિ હોય એટલે ઘેર આવું. તો શનિ રવિને સોમવારે મારી બા મને થોડા સુધી મૂકવા આવે. એટલે મને કહે હું રોતો તો પાછો આવું. બીજી વખત મૂકવા રોતો
અને વિદ્યા પણ પોતાના ભવિષ્યના જીવનમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છા હવે વિરમગામથી ભાઈ દેવીદાસભાઈ વધાર્યા છે એટલે દેવીદાસભાઈ એમને ખૂબ શુભેચ્છા પાઠવે છે. આપણો કાર્યક્રમ હજી આગળ 1 કલાક ચાલવાનો છે. આપણે ધીરજ રાખવાની છે. પ્રોગ્રામ પૂરો ન થાય ત્યાં સુધી કોઈએ જમણવારમાં જવાનું નથી. આપણા સમાજની એક દીકરી જાગૃતિબેન, એનું પિયર થાય છે પૂર્વનો છેડો રાજસ્થાનની બોર્ડર, નોકરી છે પશ્ચિમનો છેડો પાકિસ્તાનની બોર્ડર, ત્યાં સર્વિસ કરે છે એવી શિક્ષિકા અને એનું સાસરું છે ડાકોર. એવી જાગૃતિબેન આપણા એકેડમીના મહિલા કન્વીનર છે. આપણને ખૂબ સહકાર આપ્યો છે અને જામ ખંભાળિયાથી ગઈ પરમ દિવસે તો અમદાવાદ એડમિટ થયા હતા, છતાં પણ હાજર રહ્યા છે. ખરેખર આપણે એમને તાળીઓથી વધાવી લેવા જોઈએ. અને પોતે ખૂબ સરસ લખે છે, એવી લેખિકા પણ છે. તો જાગૃતિબેને લખેલું એક દીકરી નામનું કાવ્ય આપણે જાગૃતિના જ મોઢે સાંભળીએ. જાગૃતિબેન. નેચર એકેડમીના સર્વે વડીલોએ એને આમંત્રિત કર્યા છે. આજે અહીંયા પધારેલ સેવાદાસ સાહેબના ચરણોમાં હૃદયપૂર્વક નમસ્કાર કરું છું. વડીલોને વંદન છે, માતાઓ બહેનોને વંદન છે, સર્વેને વંદન છે. મને અહીંયા માટે દીકરી કાવ્ય માટે બોલવાનો એક ચાન્સ આપીને મઘા કાકાએ બહુ મોટો એમનો આભાર છે. હું દીકરી માટે કહીશ. આમ તો દરેક જણ આપણે દીકરીનું નામ આવે એટલે બાપની વ્યથા શું હોય, માને શું હોય, આપણે બધા જાણીએ છીએ કે દીકરી માટે કેવું ઘણું બધું અઘરું છે. દીકરીને સાસરે વળાયા પછી એની વેદનાને બી માતા પિતા સમજતા હોય તો પણ એ વ્યથિત ન કરી શકે, એ પણ ઘણું બધું અલગ છે. પણ તો પણ મારો ભાવ આજે મેં રજૂ કર્યો તો તે મારા મા બાપને સમર્પિત છે. અને આજે જ્યારે મારું પિયર મારી સામે બેઠું હોય, મારા મા બાપ મારી સામે, મારા મોટા ભાઈ છે, મારા ફુવા છે અને સેવાદાસ સાહેબ મારા માથે એમનો હાથ છે અને એના થકી આજે હું અહીંયા ઊભી છું. એ આશીર્વાદથી જ મને આટલી પ્રેરણા મળેલી છે. એટલે હું મારા સાસરી પક્ષ, પિયર પક્ષ, મસાળ પક્ષ સૌ માટે સૌના આશીર્વાદ થકી અહીંયા સૌને અર્પણ દીકરી મારું કાવ્ય રજૂ કરું છું. દીકરી. ફૂલને જરા સ્પર્શી તો જુઓ, ફૂલને જરા સ્પર્શી તો જુઓ, એના મધુર સ્પંદનને માણી તો જુઓ. ફૂલ સમી છે આ દીકરી, ફૂલ સમી છે આ દીકરી, એના નયનોમાં જરા ઝાંકી તો જુઓ, એના નયનોમાં જરા ઝાંકી તો જુઓ. કાલી ઘેલી મીઠી બોલી કેવી, કાલી ઘેલી મીઠી બોલી કેવી, જરા ધ્યાનથી શ્રવણી તો જુઓ, જરા ધ્યાનથી શ્રવણી તો જુઓ. ભાવથી ભરપૂર કોમળ કોમળ હૃદય, ભાવથી ભરપૂર કોમળ કોમળ હૃદય, ધીરે ધીરે જરા ઉઠેલી તો જુઓ. પાપા પગલી પાડતી આંગણે, પાપા પગલી પાડતી આંગણે, એના ચરણોને જરા ચૂમી તો જુઓ. ખીલ્યું છે ગુલાબ મા બાપને ખોળે, ખીલ્યું છે ગુલાબ મા બાપને ખોળે, એની મોહકતાને માણી તો જુઓ, એની મોહકતાને માણી તો જુઓ. યૌવનના ઉંમરે બેઠી છે કોયલ, યૌવનના ઉંમરે બેઠી છે કોયલ, પિતાનું હૈયું ને માની લાડલી બની છે કોયલ, પિતાનું હૈયું ને માની લાડલી બની છે કોયલ. કુટુંબનું કિરણ ને વૈભવની હેલી રહી છે કોયલ. એ કોયલનું કુંજન જરા કાને ધરી તો જુઓ,
એ કોયલનું કુંજન જરા કાને ધરી તો જુઓ. વનમાળીની કેવી મજબૂરી, વનમાળીની કેવી મજબૂરી પરાયા લઈ જાય. એને જરા પૂછી તો જુઓ, એને જરા પૂછી તો જુઓ. જાગુ કહે છે તુલસી ક્યારી પરગેર હાલી, જાગુ કહે છે તુલસી ક્યારી પરગેર હાલી. ત્યારે એની વેદનાને વાંચી તો જુઓ, ત્યારે એની વેદનાને વાંચી તો જુઓ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જાણીતો જુઓ બધા વાલીઓને, માઓને, મા બાપોને આહવાન કરે છે કે દીકરીના હૃદયની તમારા પ્રત્યેની ભાવના શું છે એને જરા પુસ્તકની જેમ ઉકેલી જુઓ તો તમને સમજાશે કે દીકરી શું છે. એક કુળ નહીં, બે કુળને તારનારો એ દીપક છે. એવી સુંદર મજાની રજૂઆત જાગૃતિને કરી. હવે એક નાનકડી 5 મિનિટની રજૂઆત છે એ આપણે છેક ભાવનગર કોગળી, મહુવાની બાજુમાં કોગળી, ભાવનગરથી કવિ માધવ વધાર્યા છે. તો કવિ માધવને વિનંતી કરીએ કે એ પણ 5 મિનિટ એમની હૃદયમાં નિર્જર પ્રત્યે. હલો, રાવલ મુકેશભાઈ રતિલાલ તરફથી ભારતનાટ્યમ કરનાર બાળકોને 500 રૂપિયા ભેટ મળે છે. ધન્યવાદ. રાવલ અમરતભાઈ કેશાભાઈ રણાસણ 1000 રૂપિયા. રાવલ પહેલાદભાઈ અખાભાઈ 1000 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. ગુજરાત રાજ્ય રાવળ ઇંગ્લિશ સાહિત્ય કલા અને સાંસ્કૃતિક એકેડેમી ગાંધીનગર નિર્જન ચતુર્થ અંક પ્રમોશન સમારંભમાં પધારેલા મહાનુભાવો, સમારંભના અધ્યક્ષશ્રી, મુખ્ય મહેમાનશ્રીઓ, અતિથિ વિશેષશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ તેમજ પ્રમુખશ્રી તેમજ મહામંત્રી, ઉપપ્રમુખ, સહમંત્રીઓ અને નિર્જનના કવિ માધવ કોગળી જણાવવાનું મને હર્ષ થાય છે. આ સન્માનિત સમારોહમાં આ નાનું કાર્યક્રમ નથી. આમાં પધારેલ નામાંકિત મહાનુભાવોની ઉપસ્થિતિ, આવું કરનાર મહામંત્રી શ્રી મગનભાઈ સાહેબ તેમજ પ્રમુખ શ્રી સુરેશભાઈ તથા અન્ય સહકર્તા અને આભારી છે. આવા ભગીરથ કાર્યક્રમમાં તેમના જીવનમાં વણાયેલ છે એવા મગનભાઈ સાહેબને અને સાથીઓને કોટી કોટી અમારા અભિનંદન. અમારા જેવા ગામડામાં રહેતા હોય આવા કાર્યક્રમમાં બોલાવવાનો મોકો મળે અને માન મળે તો વધારે શું કહી શકું. આવા વિશેષ કાર્યક્રમમાં જે અમને બોલાવે છે તેમાં મગનભાઈ તેમજ સહકર્તાના આભારી છું. તો વિશેષમાં નથી ટાઈમ લેવો, ફરી થોડુંક મારું કવિ થશે. જગદંબા માતુ જોગણે જપીએ તુમારા નામ. તમારું કેટલી વાંધાય કે અખંડ તમારા દીવડા ભળે રે મારી પર ગઢ તું આપો આપ. મગનભાઈ સાહેબના થોડાક મારી પાસે તો સાંભળવા મહેરબાની. મગનભાઈ સાહેબનું માન વધારે માતા મેલડી એ તનમાં આપે તાન જસ આપે માં જોગણી. રોશન કર્યા મેં સૌરશી એ જેનું તુલા જન્મભૂમ શક્તિ ભરેલ શી આદરણીય રાવલ કોમ. રોશન કર્યા મેષને વર્ષી. મેષ કહેતા રાશિમાં અલન ઈ એટલે પિતાશ્રી લક્ષ્મણદાસ બાપુ, અને વૃશ્ચિક કહેતા નાથીમાં, અને તુલા કહેતા રણાસન ર ને ત, અને શક્તિ ભરેલ સિંહ એટલે મગનભાઈ સાહેબ. રોશન કર્યા મેષ વૃશ્ચિક જેનું તુલા જન્મભૂમ રણાસન, શક્તિ ભરેલ સિંહ આદરણીય રાવલ કોમ. આપણી કોમની અંદર આદરણીય એવા મહાનુભાવો છે. અત્યારે જનયા તમ જેના ઉજળા
કहीं નહીં ચડે એ જ્ઞાતિ જનનું જને ગૌરવ રે એ હૈયામાં જેને હેલી સડે તો ઉંમરમાં સડી જાય. આવા જ્ઞાતિના ઉજવા કરવા આગળ આવવા કાંઈક ને કાંઈક એને મોકો કરીને જ્ઞાતિના આવા એના હૃદય છે એમ મારું કહેવાનું છે. એ લક્ષ્મણદાસના લાડલો નાથી માનું નૂર એ માનવંતા મગનભાઈ ને છે શક્તિ ને સૂર એ પંડમાં જેને પોર હરે એ પંડમાં જેને પોર હરે જ્ઞાતિ મારી આભને અડે એવા તમ જેના ઉજળા હુંડાવાદ હૈયા એ સર્વસ્થળ સન્માન હુંડાવાદ હૈયામાં નહીં સર્વસ્થળ સમાન. કોઈ પણ વસ્તુ એરિયામાં નોખા પ્રાંતને એને કોઈ આગા પાછા આવ્યા કે આમ એવું નથી, કારણ કે બધાને હરખાશ છે. હુંડાવાદ હૈયામાં નહીં સર્વસ્થળ સમાન સાહિત્ય સેવા સમર્પણ તેને આપે છે માન. એ આવા બેલા અવની મારે આવા બેલા અવની મારે એ આપજે અમને ઈશ્વર સદા એવા યાદ તમ જેના ખૂણામાંથી ખેંચીને બહાર કાઢે છે બળવંત. ખૂણામાંથી ખેંચીને બહાર કાઢે બળવંત મોકો આપે માનનો શક્તિ કરાવે જાગરણ. આવા મોજીલા મરદને એ આવા મોજીલા મરદને રે એ જુસ્સો આપે માં જગદંબા એવા તમ જેના ઉજળા. છેલ્લી પંક્તિ છે. ગામ શહેરના ગોતી ગોતીને ગામ શહેરના ગોતી ગોતીને એકઠા કરે છે તમામ યોગી વન ઉજાસ અને નિર્જરમાં સર્વને કરે છે સન્માન. એ માધવ મેન તું માનવને રે માધવ મેન તું માનવને રે કુળદેવી કરજે સદા સહાય એવા આતમ જેના ઉજળા. વક્ત કી રફતાર यूं चलती है. સુભાષભાઈ નાનદાસ બાબુ અમારા એકેડમીના ઉપપ્રમુખ છે, એમનું સ્વાગત નાનભાઈનું સ્વાગત સુભાષભાઈ કરશે. સોમભાઈ ઇટોદા, બળદેવભાઈ ઇટોદા, જીવનભાઈ સાથે આવો, ભાઈ શૈલેષભાઈ સાથે આવો. સંગીત પછી રાખો ભાઈ રમેશભાઈ કોપેરવાળા આવો. દિયોદર નિવાસી નારાયણભાઈ મહારાજનું સ્વાગત ઇટોદા નિવાસી ભાઈ બળદેવભાઈ કરશે. ગણપતભાઈનું સ્વાગત ભાઈ રમેશભાઈ આજીભાઈ ગણપતભાઈનું સ્વાગત જસરપુર કાંચીભાઈ રમેશભાઈ તેની પર આવો. રોદરા રોદરાથી માનાભાઈ અને નાનભાઈ આવો. રમેશભાઈ કુવાળવાથી વધારે છે. રમેશભાઈ કુવાળવા લોધરાથી માનાભાઈ વધારા છે અને માનાભાઈ આપણે એકેડમીના સભ્ય છે અને ખૂબ સારી રીતે આપણે સાથે માનાભાઈનું સ્વાગત આપણે રમેશભાઈ કુવાળવાવાળા કરશે. રમેશભાઈ માનાભાઈનું સ્વાગત રમેશભાઈ કુવાળવા. ભાઈ આપણી એકેડમીને 1100 રૂપિયા અનુદાન આપે છે. માતાજી અમને ખૂબ કરેલી મહેનત ખાતર. આ બાજુ જોશો. ઓકે ચલો.
ભાઈ ડીએસ ગાંધીનગર ડીએસ ચાલો આવો હળંગ ઉડાડવાનું ચાલુ કરી દો એ રાજુભાઈ થોડા પાછા આવજો એમાં ભાઈના ભાઈ એક આપણો ફોટો પાડી હાલો એકેડમીના વિકાસ માટે ગંગેટ નિવાસી અને હાઈસ્કૂલના રિટાયર આચાર્ય શ્રી હિરમભાઈ સાહેબ શાળા કવિ છે અને એમની ભાવના દર વર્ષો વર્ષ વિકસતી રહે માટે એકેડમીને 5100 રૂપિયાનું દાન આપે છે. માતાજી એમને ખૂબ સુખી આપે. આપણે તાળીઓથી એમના દાનને વધાવીએ. પેલા બેન કે નહીં રે સાઈડમાં આવી જાય એના જેવા તમારા સંગીતના જેવા તો ચોક્કરી હોય દેવરાજભાઈ સોલંકી, રતિલાલ, શંકરભાઈ, ચુડાભાઈ, રમેશભાઈ, દશરથભાઈ, જાગૃતિબેન. કહેવાય ના કરે સાઈડ પર લીધો ચાલો ના 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 આગળ ના આગળ એવું આવે ચોપડી તેના તો રૂપિયા સમારોહના દાદાશ્રીઓ સાલના દાદાશ્રી જુનારજી યોગી પરાસર, નિમંત્રણ પત્રિકાના દાતા શ્રી રાજેન્દ્ર કુમાર એચ યોગી ગણવા. હવે સમારંભના